ભરૂચના જંબુસર તાલુકાના કંબોઈ સ્તંભેશ્વર મહાદેવ ખાતે વડોદરાના પાદરાથી કાવડ યાત્રા આવી પહોંચતા હર હર મહાદેવનું નાદ ગુંજી ઉઠ્યો હતો। આ કાવડ યાત્રીઓ દ્વારા કંબોઈ સ્તંભેશ્વર મહાદેવ મંદિર શિવલિંગ પર ગંગાજળનો અભિષેક કરાયો હતો। આ વર્ષે પાદરાથી કાવડ યાત્રાનું માતૃત્વ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આશરે 300 જેટલા કાવડ યાત્રીઓ લગભગ 53 કિલોમીટરનું અંતર કાપી ડીજેના તાલ અને ભક્તિ સંગીતના સથવારે બમ બમ ભોલેના નાદ સાથે સ્તંભેશ્વર મહાદેવ મંદિર ખાતે આવી પહોંચ્યા હતા। કંબોઈ તીર્થ અધિષ્ઠાતા વિદ્યાનંદજી મહારાજ દ્વારા કાવડ યાત્રિકોનું સ્વાગત કરવામાં આવ્યું હતું અને યાત્રિકોને સાથે લાવેલ પવિત્ર ગંગાજળનો સ્તંભેશ્વર મહાદેવ શિવલિંગ ઉપર અભિષેક કરવામાં આવ્યો હતો। આ સમયે મંદિરમાં બમ બમ ભોલેના નાદથી મંદિર ગુંજી ઉઠ્યું હતું। કાવડ યાત્રીઓમાં શ્વેતા પારેખ, વસંતભાઈ, ચેતનભાઈ પટેલ સહિત મોટી સંખ્યામાં શિવભક્ત ભાઈ બહેનો ઉત્સાહપૂર્વક જોડાયા હતા। અત્યારે અમે જે નીકળ્યા છે પાદરાથી સ્તંભેશ્વર મહાદેવ કાવી કંબોઈ આવ્યા છે અને અહીંયા આગળ આવી અને અમારી સાથે વડોદરાથી 225થી 30 જેટલા કાવડ યાત્રીઓ હતા। તદુપરાંત રસ્તામાંથી જે વેડચ અને નહાર ગામથી બી અમારી સાથે જોઈન થયા છે, એ લોકો બી ખાસા 150-200 જણ છે અને અહીંયા આગળ બી સ્તંભેશ્વર મહાદેવ આવી દરેક લોકો એટલા ખુશ થયા છે કે વાત જ નહીં કરવાની। અને ગંગાજળ જે હુગલી નદી જે કલકત્તા પાસે લાવ્યો છે એ અમારા બહેન ત્યાંથી મંગાવે છે અને હર સાલ અમે આવી રીતના કરતા રહીશું અને નેક્સ્ટ યર બી અમારું બહુ મોટું પ્લાનિંગ છે કે જે ઓછામાં ઓછા અમારી સાથે દરેક ગામમાંથી એક ગામમાંથી 25-50 જોડાય એવી રીતના નેક્સ્ટ યરનો પ્રોગ્રામ 1000નું પ્લાનિંગ છે અમારું અને તેવી બરોડાથી અમે ચાલતા સ્તંભેશ્વર મહાદેવ આવીશું। હર હર મહાદેવ। હું એકચ્યુઅલી કલકત્તાથી બિલોંગ કરતી હતી, એટલે ત્યાં જ્યારથી અમે લોકોએ આમ કે ને સમજતા થાય ત્યારથી જ અમે કાવડને જતા જોયા છે ને એની સેવા બી આપી છે। એટલે અહીંયા અમને એવો વિચાર આવ્યો કે અહીંયા કેમ ના થાય આવી કાવડ, એટલે અમે આ ચેતનભાઈ અને આ વસંતભાઈના સપોર્ટથી અમે આ કાવડ યાત્રા લાસ્ટ 3 વર્ષથી ચાલુ કરી છે અને બધાનો રિસ્પોન્સ બહુ જ સારો આવ્યો છે। કારણ કે હંમેશા ટીવીમાં જોતા હોય કે કાવડ જાય છે તો જેની મનની એક આશા હતી, ઈચ્છા હતી, એ બધા અમારી સાથે જોડાઈને પૂરી કરે છે। એમના બ્લેસિંગ્સ બી સાથે છે, એટલે અમારા હર વર્ષે મેમ્બર વધતા જાય છે કાવડીમાં। અને બીજું કે બસ આગળ અમે કરતા રહીશું। ગંગાજળ અમે કલકત્તા હુગલી નદીનું મંગાવીએ છીએ કે આપણે એક અભિષેક કરીએ તો એક ગંગાજળથી કરીએ, પણ આપણે એમ થાય કે ઓરિજિનલી આપણે નદીનું લાવીએ તો વધારે બેટર રહે, એટલે અમે લોકો ત્યાંથી આ બધી સુવિધા કરીને કરીએ છીએ। जल्दी से कमेंट में बताओ कि ये ऑफर अंकलेश्वर में कौन से स्टोर में आ रही है। हम चूज करेंगे 3 लकी विनर्स और जिसने भी राइट आंसर दिया उनको मिलेगी एक्सक्लूसिव कूपन। शेयर दिस रील टू योर फ्रेंड्स एंड कमेंट करना मत भूलना।